તમને 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. તો હાલ શિહોર શહેર કોંગ્રેસમાં પ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું. હવે 12મા મહિનામાં અરજી કરી હતી કે અમારું દૂષિત પાણી આવે છે શિહોર. પછી અમે અમને કાંઈ બહુ રિસ્પોન્સ ન આવ્યો એટલે અમે રિપોર્ટ કરાયો અને ગવર્મેન્ટમાં રિપોર્ટ કરાયો ધોરણમાં, અને તે લોકોએ કીધું કે આ પાણી પીવાલાયક નથી. પછી એ રિપોર્ટમાં એવું આવ્યું કે 5 MNP હોય તો જ પાણી પીવાલાયક હોય. આ 16 MNP છે એટલે વાપરવાલાયક નહીં, પણ પીવાલાયક એકનો ઉપયોગ કરી શકાય એમ નથી. આ ગવર્મેન્ટનો રિપોર્ટ. આમ છતાં હજી 9 મહિના થઈ ગયા છતાં આવું પાણી વિતરણ કરે છે. અને અમે વારંવાર રજૂઆત કરી હોય છે, પત્ર લખ્યો, છતાં કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી. અને દૂષિત પાણી બાબતે લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે. અને શિહોરમાં પાણી રેગ્યુલર આવે છે કે 10 દિવસે આવે છે? 5 દિવસ 7 10 દિવસે આવે છે. પછી હું આ વરસાદ પડે એટલે 5 ગામની ગટરનું પાણી અમારા ગોતમેશ્વર તળાવમાં ભળે છે. એના તમને વિડીયો અને ફોટા લઈને તમને હું આપીશ. 5 ગામનું પાણી, જે પાણી પીવા માટે ગોતમેશ્વર તળાવ છે એમાં 5 ગામનું પાણી આવે છે અને એ પાણી અમારે શિહોરને સપ્લાય થાય. ચલો. અને અમારું ફિલ્ટર પાણી પણ બંધ છે. 8 કરોડના. પછી સાહેબ બીજું હજી એક છે કે આ કેશવનગર છે, એ લોકોને તકલીફ એવી છે કે કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી. તો આર્ટિકલ 38 અને 47 મુજબ બંધારણમાં જોગવાઈ છે કે ત્યાં પ્રાથમિક સુવિધા નગરપાલિકાએ આપવી જોઈએ. હાલની તારીખમાં બહેનો બહાર એને જવું પડે છે કુદરતી બાબતે. વોર્ડ નંબર 9 માં. હા, વોર્ડ નંબર કેશવનગર. અને 400 જેટલા લોકો રહે છે અને ગરીબ અને પસાર હોવાથી ત્યાં ભેદભાવને કારણે આ લોકો કોઈ સુવિધા આપતા નથી. ओके, चलो मैं करता हूँ ये दोनों केस में और सिंह से बात करते हैं ना. બધાની સહयोग છે જે રહે છે તમારું. ठीक है ओके. आप આ ત્રીજું આપણે એટ્રોસિટી એક્ટમાં